તો મિત્રો અત્યારે જાવી છે અને જે હેલિકોપ્ટર લઈને નીકળે ને લાલજીભાઈનું ઘર છે આ ખાલી કી બોલાવી દીધી 150 ડિફેન્ડર આવી હે નતા આપણા તો હેલો મિત્રો કેમ છો બધા ફરી પાછો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે ભાઈ ચાલ્યો જાઉં છું કારણ કે ભાઈ આપણે એક જગ્યાએ જવું છે વિડીયો ઉતારવા રુદ્રાક્ષભાઈના ઘરે તો ત્યાં આવી વિડીયો બનાવી કાઢી કે અત્યારે આપણો દોસ્તાર છે ને બધો ગયો છે પ્રવાસમાં એટલે પ્રવાસમાં ગયા છે ને એટલે હું એકલો જાઉં છું બાઇક છે નહીં અત્યારે આપણે તો હાલ્યો જાઉં ભાઈ ત્યારે સ્કૂલેથી આવ્યો હતો તો બધી બને બ્લોગે બની જાય ને થોડીક બાકાજી બોલો ત્યારે ભાઈ હાલ્યો જાઉં છું ભાઈ બાઇક થયા નહીં મેં કીધું હાલ્યો તો બીજું હું બ્લોગ કરતાં કરતાં મસ્ત વ્યૂ જો એકદમ બરોબર છે આ આપણા કેમેરામાં કેપ્ચર થાય નહીં બરોબર પણ વ્યૂ મસ્તીનું છે એમાં ભાઈ ના નહીં કાંઈ વાંધો નહીં જોઈને આપણો શું પ્લાન છે તો ભાઈ ફાઇનલી મસ્ત મજાનો આવી ગયો છો અહીંયા અને ભાઈ સ્ટુડિયો જોઈ શકો છો ગ્રીન સ્ક્રીનમાં વિડીયો ઉતારે ને ભાઈ જો એમને કદી નહીં બતાવ્યું પણ હું બતાવી દઉં અને કપડાં ચેન્જ કરી વાળા છે હવે પાછા ઉપર જઈએ અને એકાદ જોઈએ કેવો પ્લાન છે ભાઈ તો સેટઅપ બેટઅપ જો બધું એક નંબર છે તો આપણે ઉપર જઈ જઈએ લેટ્સ ગો તો મિત્રો કેમ જો બધા ફરી પાછો ભાઈ આવી ગયો છું અને ભાઈ આપણે શૂટ કરવા ગયા હતા સિદ્ધાર્થભાઈ ઘરે મસ્ત મજાનું શૂટિંગ થઈ ગયું હતું પછી અને ફરી પાછો આવી ગયો છું અને આજ ભાઈ તમને એમ લાગે છે ભાઈ કેમ અલગ લોકેશન છે લોકેશનથી ભાઈ વાળના થોડુંક નવું લુક દેવાનું છે બીજી હેરસ્ટાઈલ કરવો એ થોડીક અલગ વિડીયો માટે એટલે વેકેશનમાં પણ અત્યારમાંથી થોડું બહુ ધ્યાન રાખવું પડે વાળનું મોટા કરવા છે એટલે ભાઈ અત્યારે બેઠો છું રોજની વાર બેઠે કાંઈ જ હોય છે રિંગ લાઇટ ચાલુ કરીને આવી જવું કેમેરા ખબર નહીં હું દેખાવ છું નથી દેખાતો અને કેમેરો પડે ને કાચ છે એટલે એમાં જોઉં છું વાળને ધોઈ નાખ્યા છે મસ્ત હવે ટ્રીટમેન્ટ થશે ચાલુ ધીમે ધીમે આપણું મેં કીધું આ તમને શેર કરી દઉં ઓવર એક્ટિંગ થઈ જાય એવું નથી લાગતું બ્લોગમાં થોડુંક વધારે પડતું તો કાંઈ વાંધો નહીં ચાલશે ચાલો સ્કીન પહેલાં કરતાં થાય સારી થઈ ગઈ છે પહેલાંના બ્લોગમાં જોઈએ ભાઈ પોડકા હતા મોટા એન્ડ મોટું બરોબર જ નહોતું કપાળે ભાઈ બહુ પડકા હતા ગાલેમાં અત્યારે નથી અને ભાઈ ધીમે ધીમે સ્ટાર્ટ થશે આપણું મ્યુઝિક વાળનું લુક જ એવું દેવું છે અલગ મોઢું તો અલગ નાખવું પડે લાગુ ના પડે કાંઈ વાંધો નહીં જોઈશું કેવું લુક આવે છે ફોનમાં કેવું રિઝલ્ટ આવે ખબર નથી જો ડાઘા પડી ગયા સ્કીનમાં કાંઈ વાંધો નહીં વહી જશે રિંગ લાઇટ ભાઈ બહુ કામમાં આવી ગઈ છે કાંઈ વાંધો નહીં આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે રાતે રાતે જાગ મેં તાકી થી મને એક ખબર ભાઈ હું બોલું છું ભાઈ નેચરલ લાગે મને હવે પેલા કેમેરા સામું જોઈને એવું થતું કે ના હવે નેચરલ લાગે છે જોઈ એકવાર કેવું રિઝલ્ટ આવે છે એકવાર ખબર નહીં કેવું આમ તો રેડી આવે મને કાચમાં દેખાય છે મારા આંખમાં રિંગ લાઇટ દેખાય છે તું મેરે લબઝો મેં मेरे अफ़सों में तू है रिंग लाइट है ડીપ હતી અત્યારે મેં કીધું લાઇટ કેમ જ ઓછી જગ્યાએ પછી ખબર પડે ડીપમાં હતી એટલે આગલો વિડીયો આખો ડીપમાં ઉતર્યો કાંઈ વાંધો નહીં હવે આપણે છે ને મળીએ ડાયરેક્ટ સવારે ગમે ત્યારે મળીએ છીએ મને ખબર નથી કે સવારે બ્લોગ સ્ટાર્ટ થાય કે ના થાય કારણ કે સવારે મોર્નિંગમાં આપણે જવાનું હોય ટ્યુશનમાં અને મારો અવાજ તમને જેમ લાગતો હશે હું બોલી નથી શકતો શબ્દો આડાવડા થઈ જશે બોલવા બહુ કન્ફ્યુઝન થાય છે ભાઈ થોડાક દિવસથી કાંઈ વાંધો નહીં થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ છે નાક બાગ બંધ થઈ ગયા છે શરીરના કારણે કાંઈ વાંધો નહીં આંખ્યું ભાઈ પછી બહુ છે ને પ્રકાશ આવે છે આ બધો મોઢા પર પડે તો આપણે મળવી મોર્નિંગમાં અથવા ગમે ત્યારે મળવી
અત્યાર લગી આયા. તો મિત્રો ફરી પાછા આપણે મસ્ત મજાના આવી ગયા છીએ ઉપર અને ભાઈ 2 દિવસ થઈ ગયા છે પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અધવચ્ચે બંધ કરી દીધો હતો અને અત્યારે તમારે પતંગનો વિડીયો શૂટ કરવા આવ્યો હતો અને થઈ ગયો છે ભાઈ સારો આવ્યો કે નહીં થાય એને ખબર પડે બોલ ભાઈ ભૂત ન થાય તો બરોબર છે પતંગ હેઠી ઉતારી લીધી મસ્ત મજાનું વીંટોળી લઈએ પહેલાં વિડીયો કેવો બને નથી ખબર ભાઈ સારો બન્યો હોય તો સારું અરે નેચર જો મારું કાળજું તારી લાગણીઓને તરસે ટેપુ ટેપુ પાણી તરસે મારો પછી નથી આવડતું ભાઈ વિટોળતા મને એક પ્લાન આવ્યો છે વિડીયો બનાવવાનો તો એ કોન્ટેન્ટમાં એક વિડીયો બનાવી નાખી પછી ફરી પાછા આપણે મળવી નીચે જઈને તમે બહુ ગરમી થઈ ગઈ છે અને ઠંડી ને ગરમી બે એક સાથે થાય છે ભાઈ તો મિત્રો અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ઉગામેડીમાં આવો જો વ્યૂ છે ને ત્યાં આવી ગયો છું એક કામ હતું ઉગામેડીમાં મેં કીધું અહીંયા આટો મારતો જાઓ જો આનંદ આઈલેન્ડ એવું કંઈક નામ છે એનું મેં કીધું મજા આવે એવું છે જ મેં કીધું આટો મારતો જાઓ અને લગભગ કેલો છે મારા અંદાજે જો પાણી મસ્ત છે મસ્ત લોકેશન છે અત્યારે ખોટ નહીં થવું આપણે બહુ કામ છે ને એટલે ઓકે જો દરિયો આખો છે તમને દેખાડું અહીંથી દેખાડ નીચે જાય એમ આટો મારતો જાય મસ્ત લોકેશન ને એક નંબર લોકેશન છે શાંતિ છે ભાઈ એકદમ મસ્તીનું એક નંબર વ્યૂ છે ભાઈ તો કાંઈ ઘટે નહીં ક્યારેક આવું છું આપણે ફોટા પાડવા રેડી અત્યારે આપણે ફિલહાલ કામ છે એટલે જવું પડે એવું છે માછલા જો એકવાર બતાવી દે માણા જોવે તો એમને તો કાંઈ વાંધો નહીં ઉપર ફરી પાછા આપણે નીકળી જઈએ ઓમ તો મિત્રો અત્યારે જાવી છીએ અને જે હેલિકોપ્ટર લઈને નીકળે ને લાલજીભાઈનું ઘર છે આ વાડ દેખાય ને બહુ મોટું થાય તો હવે આપણે ઘરે નીકળી જાય ને આપણે પડી જાય તો કેમેરામેન વિડીયો બંધ કરી દો ના લો બે તો અહીંથી હવે ડ્રાઈવર ચેન્જ થશે ભાઈ બાકાજી કી બોલાવી દીધી 150 ડિફેન્ડર આવી હવે ડ્રાઈવર ચેન્જ થઈ જાય છે બરાબર ત્યાં નતા આપણા હાલે એટલું થઈ જાય કોડી ચડાવી આમ નાળા ભાઈ યાદ આવશે નાળું કૌડું મોટું વાડી બાડીનું લોકેશન સારું છે કેમેરામેન ડ્રાઈવરમેન ઉપર જો કોડી ચડાવી પાર્સલ પકડી રાખજો પડી પાર્સલ કાઈ ન થાય કશું ન થાય ગાડી બંધ થઈ ગઈ ચાલુ થાય હા તો હવે એલા હમણાં વયો તો ખાડીમાં હાલો લે ઉભો રહી ગયો માત બે જ આપે ઊભી કરીને મળ્યું કરી દઈશ હા દાદાએ ખબર છે ને એકવાર એવું થયું ને મેં જતા હતા આવી રીતના તે લાંબી ટૂરમાં એક દાદાએ વાડમાં જવા દીધી ઉપ ચોખાની 4 વ્હીલો પાછી હા મેં કીધું દાદા એવું કરતા દાદા બેઠેલા 4 વ્હીલ અંદર પડે દાદા ને બેઠ ગયેલા ઉભા કર્યા 2024 મેમરી